કે મારે પિયરે વહી જઈશ. ભગવાન કે તું પિયરે જઈશ તો તારી પાછળ પાછળ હું અહીંયા આવવાનો છું, તને છોડવાનો નથી. સાસુને કહી દીધું કે તમે રસોઈ બનાવજો, તમે રસોઈ બનાવજો, પણ મારા શૃંગારની સેવા તો આ વહુ જે છે ને એ કરે છે ને તો જ મને મજા આવે છે. જ્યાં ભગવાન આ પ્રગટ થઈ અને આવી રીતની આજ્ઞા કરે, આ રીતનો અનુભવ કરાવે આપણને, એ સાક્ષાત સેવા કહેવાય. આમ લીલાનો અનુભવ ભગવાન કરાવતા જાય. અને આ જે સાક્ષાત સેવા જે છે ને, એ સેવામાં યોજવા માટે 8 સિદ્ધિઓ છે. તમને આ સાક્ષાત સેવાનો અનુભવ કરાવવા માટે 8 સિદ્ધિ છે. કારણ કે એ અનુભવ નથી થતો. હવે તમને મજા તો આવી, વિચાર કરો, એમનો પ્રસંગ સાંભળીને આટલી મજા આવતી હોય અને જો એની કૃપા થઈ જાય ને તમને અનુભવ જો એ લીલાનો થઈ જાય, તમને કેટલો આનંદ આવે એનો વિચાર તો કરો. હે, ખાલી આ પ્રસંગ સાંભળતા આનંદ આવી જાય છે, એનો અનુભવ જો આપણે કરીએ. આ માર્ગ અનુભવનો જ, અનુભવ સિદ્ધ માર્ગ છે. આ કેવલ વાતોનો નથી. તો એ સેવાનો અનુભવ તમે ક્યારે કરી શકો? તો કે એમાં દોષ નડે જ ક્યાંથી થાય? નથી થતું. આટલા વર્ષથી અમે ઓલું પાણી ધરું, આ પાણી ધરું, આ ધરું, આ ધરવામાં જ પાછા આપણો તો સમય એમાં જ વયો જાય. શું ધરવું? ક્યારે આપણે ત્યાં સુધી પહોંચશું? મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ તમને દોષ નડે છે સેવામાં, આ લીલાનો અનુભવ તમને નથી થતો, એનો દોષ નડે છે. કારણ એ છે. અને દોષ કયા છે? તો શ્રી મહાપ્રભુજી સમજાવ્યું. પહેલું છે લૌકિક ભોગ. પહેલું છે લૌકિક ભોગ, બીજું છે પ્રતિબંધ, અને ત્રીજું છે ઉદ્વેગ. આ 3 પ્રકારના દોષ નડે છે. એક તો લૌકિક ભોગ. સેવામાં બેઠા છો અને ગરમી થાય, શું કરો? શું કરો? ઊભા થઈને પંખો ચાલુ કરો. નામ કોનું દ્યો? નામ કોનું દ્યો? ઠાકોરજી. ઠાકોરજીને ગરમી થાય છે. આહા, મારા ઠાકોરજીને ગરમી થાય. હકીકત કોને થાય છે? હે ને? એટલે પંખો કરો છે, એટલે જ પગ દુખે છે. એક મહારાજ શ્રી એક વૈષ્ણવના ઘરે પધાર્યા. ભાઈ સેવા કરતા હતા ઠાકોરજીની. થોડીક વાર થાય ને એટલે એના છોકરાને બોલાવે, એ ફલાણા, એ આવ, એ આવ. ઓલા કે શું છે? તો કે હવે ઠાકોરજીના શિંગારનો ડબ્બો આપ. વરી ઓલો ડબ્બો દઈને જાય, વરી પાછો ગયેલા અહીંયા આવ, અહીંયા. હવે શું છે? તો કે હવે વસ્ત્ર વાઘા દે, હવે આ દે, હવે આ દે. એટલે મહારાજ શ્રી કંટાળ્યા. મહારાજ શ્રી કે ભાઈ તું સેવા કરે છે કે ઓલો? જે પગ બહુ દુખે, બેસી જાય પછી ઊભું થવાતું નથી, શું કરીએ? એટલે બોલાવવા પડે. એટલે મેં જેમ કીધું ને એમ હમણાં એમ મહારાજ શ્રી પણ એને કીધું કે અચ્છા તો ભૂકંપ આવે તો તું બોલાવ કે હું? નાના ભાગું, ત્યાં કોઈ રાહ જોવે? હે, ભાગે. તો લૌકિક ભોગ જે છે એ બધા કેવા છે? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોપી જાયતે. ભગવાને ગીતાજીમાં લૌકિક ભોગોની નિંદા કરી અને કીધું કે ભાઈ આનાથી દૂર રહેજો. એટલે આપણે ત્યાં પ્રકાર આવ્યો કે ઠાકોરજીની સેવા, એક સેવા પણ છોડવી નહીં, એક સેવાને પણ છોડવી નહીં. પંખો કેમ કરે ઠાકોરજીની સેવા? તમારે કરવાની છે. સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયેત. શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં સેવા કેવી રીતે કરવી? સ્વયં પરિચરેત ભક્ત્યા. તમે જાતે સેવા કરો, જેટલી થાય એટલી તમે સ્વયં કરો. તમારા ઉપર કૃપા છે ભગવાનની, તમારી પાસેથી સેવા લેવા માગે છે. તમે પોતે કરો, ઓર્ડર નહીં આપો.
સમજ્યા ને? ઓર્ડર નહીં આપો તમે જાતે. અને એ જ નિયમ અમારા શ્રી ઘનશ્યામજીમાં, સપ્તમલાલજીમાં જુઓ કેવો નિયમ, કેવી નિષ્ઠા એમની પુષ્ટિ માર્ગમાં આ સેવા માટે. જુઓ તમે, એમનો નિયમ હતો. શ્રી ગુસાઈજીના સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીનો નિયમ હતો કે ઠાકોરજીને શયન કરાવી, પોઢાડી, પછી શું કરવું? તો કે ઠાકોરજીને પોઢાડી પંખો કરતા. ઠાકોરજીની પાસે ઊભા રહી અને પંખો આખી રાત. અને કેવી રીતે? નેત્ર બંધ કરીને. અને આજે પણ તમે જોજો, શ્રીનાથજીમાં જાઓ દર્શન કરવા, તો અહીંયા ઓલા પંખાની સેવા કરવા વાળા હોય, આમ દોરી ખેંચે ને, એ સેવા પણ ન છોડવી વૈષ્ણવ હોય. શ્રી ઘનશ્યામજી આખી રાત સેવામાં, બોલો, પંખો કરી, નેત્ર બંધ કરીને પંખો કરે કે હું આંખ ખોલું તો ઠાકોરજીને પરિશ્રમ થાય. કારણ કે ઠાકોરજીને પોઢાડ્યા પછી તો જવાય નહીં, મંદિરમાં ન જવાય, આપણો નિયમ છે પુષ્ટિ માર્ગમાં. તો ત્યારે શું કરવું? તો કે નેત્ર બંધ કરીને પંખો કરે. ઠાકોરજી ચોરીમાં પધાર્યા તોય પણ એમણે આંખ ન ખોલી. અને પછી કેવું થયું કે એ વિરહમાં ને વિરહમાં જ આપ સ્વધામ પધાર્યા. પણ તમે નિષ્ઠા જુઓ, ઓર્ડરની વાત નથી પુષ્ટિ માર્ગમાં. જેટલું થાય, તમે જેટલું કરી શકો તમે જાતે કરો. ઠાકોરજીનું જલ ભરવું, જાતે ભરવાનો આગ્રહ રાખો. જેટલી સેવા તમે બીજાને આપશો એટલું શું થશે? એટલે તો આપણે ત્યાં ઠાકોરજીને બંટા પણ ધરવામાં આવે છે. ઠાકોરજીની પાસે આપણે બંટા ધરીએ. કેમ? તો કે પ્રભુ આપ તો હમણાં ખેલવા પધારી જાશો વ્રજમાં, અને વ્રજના તો કેટલા ભક્તો છે, અમને ભૂલી જાવ તો પાછા પધારે જ નહીં. તો બંટો પધરાવી દીધો કે પ્રભુ આપ ખેલો ભલે, પણ ભૂખ લાગે ને, જો ભૂખ લાગે ને તો અન્ય કોઈના ઘરમાં જમતા નહીં, આ હું બંટો પધરાવી દઉં છું, એમાંથી જ આપ લેજો. એના માટે બંટાજી છે. આ બંટાજી એટલે આપણે પધરાવીએ કે ભૂખ લાગે તો કોઈ અન્ય પાસેથી નહીં અરોગતા, નકર યા વરી પેડો ભાવી જાય તો, યાના વરી મોનથાર ભાવી જાય તો નહીં. આ પધારો ખેલવા, પણ આ વસ્તુ તો અમારી જ, અરોગવાનું તો અમારું જ. હા, ભાવ છે. એટલે અહીંયા કહે છે કે આ સાક્ષાત સેવા જે છે ને એનો અનુભવ તમે કરો. એમાં આ મોટો દોષ છે. કયો છે? લૌકિક ભોગનો. તમે પંખો ચાલુ કરીને ન વયા જાઓ. તમને એમ થાય કે મારા ઠાકોરજીને ગરમી થાય, તમે જાતે કરો. તમે જાતે કરો, જેટલી સેવા તમારાથી. આ લૌકિક ભોગનો ત્યાગ કરો, જેટલું બને એટલું સેવામાં. બીજું છે પ્રતિબંધ. ઘણા પ્રતિબંધો આવે, દૈહિક પ્રતિબંધો છે શરીરના, એ પણ આપણને સેવામાં જાતા રોકે છે. કેવો પ્રતિબંધ છે? એક છીંક આવી જાય, ઉધરસ આવી જાય તો એટલી વાર મોઢું તો ફેરવવું પડે ને. તો એટલી વાર પણ પ્રભુથી અલગ થયા કે નહીં? અમારા શ્રી ગોવિંદરાયજી, દ્વિત્યલાલજી, લગ્નનો દિવસ, અને વર્ણાગી નીકળે, વરઘોડો, અને ઘોડા ઉપર બિરાજે, ચારેય બાજુ આનંદ, પણ શ્રી ગોવિંદરાયજીના નેત્રમાંથી આંસુ આવે છે. શ્રી ગુસાઈજી પૂછે, કેમ રડો છો? આવા સુંદર દિવસ કેમ રડો છો આપ? તો શ્રી ગોવિંદરાયજી કહે કે મારા ઠાકોરજીને ઉત્થાપનનો મારો ક્રમ છે. હું મારા ઠાકોરજીના ઉત્થાપનની સેવા પહોંચું, અમારો ક્રમ છે, અને એ સેવા નથી પહોંચી શકતો આજે આ લગ્નના કારણે. મારી સેવા આજની તો ગઈ. શ્રી ગુસાઈજી પરીક્ષા, ગુસાઈજી કે કાલે થશે. કાકાજી કાલે તો થશે, પણ આજની તો ગઈ ને. અમારા વૈષ્ણવ એમ કે આજે ના સાંભળ્યું તો કઈ કાલ સાંભળી લે. હું કાલે રહેવાના છીએ, કોઈને ખબર છે કાલ શું થવાનું? વૈષ્ણવ અમારે એમ કે આજે સેવા, હમણાં સેવા નથી પધરાવી, હમણાં ઘરે સેવા નથી કરવી. કેમ? ઘણી બધી સમસ્યાઓ છે. હજી તો અમે લૌકિક વ્યવહારમાં છીએ.
સગા સંબંધીઓને આ જવાનું થાય, એ આવે ત્યાં જમવાનું થાય, શું કરવું? હમણાં સેવાની 15-20 વર્ષ પછી 50 વર્ષ પછી પધરાવી લઉં. અરે ભાઈ, કાલની ખબર નથી ના 15-20 વર્ષ. શ્રી ગોવિંદરાયજી કે કાલની સેવા તો મળશે, આજની તો ગઈ ને. તો શ્રી ગુસાઈજી કે નહીં, લગ્ન પછી હવે પેલા આપ સેવામાં પધારો. શ્રી ગોવિંદરાયજી લગ્ન રોકીને સેવામાં પધાર્યા. બોલો, આ પુષ્ટિ માર્ગ, આ નિષ્ઠા છે. તું જેટલા પણ આ બધા પ્રતિબંધો, આવા તો ઘણા બધા પ્રતિબંધો કે આટલી વાર પણ ઉધરસ આવે સેવામાં છે ને છીંક આવી તો આપણે મોઢું આમ કરીએ, એટલી વાર પણ ભગવાનથી અલગ થયા, એ પણ દોષ. આટલી વાર તો અલગ થયા ને. ઓલા ગાયના શિંગડામાં રાયનો દાણો. અને ત્રીજી વસ્તુ બતાવી ઉદ્વેગ, જાત જાતની ચિંતાઓ જ, કેટલા પ્રકારની ચિંતાઓ. આ બધું જ તમને સેવામાં નડે છે. આ તમને સાક્ષાત સેવામાં અનુભવ કરવા દેતું નથી, તમને રોકીને રાખે છે. અને એના માટે શું કરવું, એનો ઉપાય શું છે કે આ દોષ આપણા વયા જાય અને આપણને સાક્ષાત લીલાનો અનુભવ થાય. તો ત્યારે શ્રી મહાપ્રભુજી કીધું કે બસ તમે શ્રી યમુનાજીને નમન કરો, આ યમનાષ્ટકનો પાઠ કરો. આનાથી શું થશે? સેવામાં જે આવતા પ્રતિબંધો છે ને, એ આ અષ્ટસિદ્ધિનું દાન દઈ અને તમારી સેવામાં આવતા પ્રતિબંધોને શ્રી યમુનાજી દૂર કરી દેવાના. અને અષ્ટસિદ્ધિ કઈ કઈ છે? તો કેવી સુંદર વાત ગણાવી શ્રી ગુસાઈજી ગણાવે. પહેલી તો સિદ્ધિ તમને એ મળે છે કે સાક્ષાત સેવાનો અનુભવ થઈ જાય. ઓલા પતિ પત્ની દર્શન કરવા ગયા, શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને એટલી બધી ભીડ હતી દર્શન કરવામાં, શ્રીનાથજીના દર્શન ન થાય. અને ત્યાં દર્શન ન થાય એટલે પત્ની જે હતી ને અતિશય વિરહ થયો હૃદયમાં કે મને શ્રીજી બાવાના દર્શન, અહીંયા આવ્યા અને શ્રીનાથજીના દર્શન ન થાય, જેના માટે આવ્યા છીએ. અતિશય વિરહ થયો એમને. એ વિરહ થયો ને એ શ્રીજી બાવાથી સહન ન થયો. મંદિરમાં બિરાજતા હતા, ત્યાંથી ચાલીને બહાર પધાર્યા અને બહાર પધારી અને પત્નીનો હાથ પકડી અને એને લઈ ગયા. હવે ભીડ ગઈ ને, વૈષ્ણવોની ભીડ ગઈ અને ઓલો પતિ જોવે તો એની પત્ની ક્યાંય ન દેખાય, એ વૈષ્ણવની પત્ની ક્યાંય ન દેખાય. એટલે વિચારમાં ગો, હા ક્યાં? આમ તેમ વાં તેમ બધે ગોઈતા, ક્યાંય ન મળ્યા. છેલ્લે હારી થાકીને શ્રી ગુસાઈજી પાસે ગયા કે જે આ અમારા પત્ની ક્યાં વયા ગયા. શ્રી ગુસાઈજી જાણી ગયા. શ્રી ગુસાઈજી કે ચાલો, કારણ કે ઓણો તો ખાવા પીવાનું છોડી દીધું. શ્રી ગુસાઈજી એમને લઈ ગયા, ચાલો એમ કરીને એક જગ્યાએ ત્યાં લઈ ગયા, ગાઢ જંગલ ત્યાં વ્રજમાં. અને ત્યાં અંદર લઈ ગયા ને તો ત્યાં જોયું શ્રીનાથજી બહાર બિરાજે છે એકલા. શ્રી ગુસાઈજીએ વિનંતી કરી કે જે આના પત્ની ક્યાં છે? આ બિચારો દુખી થઈ ગયો છે, ક્યાં છે એના પત્ની? શ્રીજી બાવા હૈસા. શ્રીજી બાવા કે અંદર પધારો ને, અંદર છે. અંદર ગયા ને શ્રી ગુસાઈજી ઓલા વૈષ્ણવને લઈ ગયા, અંદર લઈ ગયા ને જોયું તો અહીંયા મુખ્ય સ્વામીજી રાધાજી બિરાજે છે અને ઘણા બધા એમના સખીઓ બિરાજે છે, એ બ્રજ ભક્તો. અને એના વચ્ચે આના વહુ પણ ઊભા છે. હે, આ દ્રશ્ય જોયું. સેવામાં સીધા, સાક્ષાત સેવામાં. આટલો દર્શનનો વિરહ થયો, એનાથી સેવાની પ્રાપ્તિ થઈ ગઈ. પછી તો પતિ કે એના પત્નીને કે હાલો હવે ક્યાં આવું? લોક લાજ સબ પટકી ગ્વાલીને કૃષ્ણ દરસ. હવે તો અહીંયા જેના માટે અમે આ, એ જ ફલની પ્રાપ્તિ થઈ ગઈ. તો હવે પતિ તો હવે પતિના મનમાં શું આવ્યું? એને અતિશય વિરહ થયો એના હૃદયમાં કે ભાઈ મારા પત્નીને આવું ફલ મળી ગયું, હું કેમ બાકી રહી ગયો? હું કેમ બાકી રહી ગયો? એમ વિરહમાં ને વિરહમાં જ એણે દેહ છોડી દીધો. અને ત્યારે કોઈ વૈષ્ણવ જઈને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જે ઓણે તો દેહ છોડી દીધો, ઓલા તો વયા ગયા, આ એ વયા ગયા.
શ્રી ગુસાઈજી કહે કે બસ એની તો લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ, આની પણ હવે લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ છે ને. સાક્ષાત સેવામાં તમારી યોજના, ભગવાન તમને પોતાની લીલામાં અનુભવ કરાવે, લીલાનો અનુભવ કરાવે. એ અનુભવ જે ભગવાન જે કરાવે તમને, એ પહેલી સિદ્ધિ છે. અષ્ટ સિદ્ધિમાં પહેલી સિદ્ધિ આ છે કે યમનાષ્ટક કરવાથી શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો તમને સાક્ષાત લીલાનો અનુભવ કરાવી દે. બીજી સિદ્ધિ કઈ છે? તો કે પ્રભુની લીલાનું અવલોકન કરાવે. આ બીજી સિદ્ધિ, પ્રભુ લીલાનું અવલોકન કરાવી દે. અવલોકન એટલે કે પહેલા તો તમને લીલાના દર્શન કરાવી દે. અચાનકથી તમે શ્રી યમુનાજીના કિનારામાં ગયા, અને અહીંયા શ્રી યમુનાજીને દૂધ ચડાવતા હતા, એટલી જ વારમાં તમને ત્યાં સાક્ષાત લીલાનો અનુભવ કરાવી દીધો. હવે તમે જોયું, ક્યારેય જોયું નતું એવું દ્રશ્ય તમારી સામે આવી ગયું. સાંભળ્યું તું, વાંચ્યું તું, પણ જોયું નતું. એ તમને અનુભવ અહીંયા કરાવી દે, અને એક ક્ષણનો જ અનુભવ કરાવી અને પાછું બધું અંતર ધ્યાન. હવે આવું જ્યારે થાય ત્યારે પછી શું વિચાર આવે? મોહનથાળ બનતો હોય, એની સુગંધ આવતી હોય, હે, લૌકિક દાખલો દઉં, મોહનથાળ બનતો હોય ને સુગંધ આવતી હોય, અને પછી તમને આમ દેખાડે તમને મોહનથાળને, પછી છુપાવી દઈએ તો અહીંયા તો હતો, આપો અમને. એક તો ભૂખ લાગી અને મોહનથાળ ન મળે, જોવાઈ ગયો, સુગંધ આવી ગઈ ને ન મળે, કેવું દુઃખ થાય ને હૃદયમાં. પછી આપણે શું કરીએ? એ મોહનથાળને લેવાનો પ્રયત્ન કરીએ. કેમ મળી જાય? કોણ દેખાડવા આવ્યું તું? તો કે ફલાણી પાસે. એને પકડીએ, ભાઈ ઓલો મોહનથાળ તો દ્યો. એવી રીતે શ્રી યમુનાજી શું કરે છે? તમારા ઉપર જો કૃપા કરે, તમને એક ક્ષણી એ લીલાનો અનુભવ કરાવી અને બધું જ છુપા. હવે તમારી અંદર એ વિરહ પ્રગટ થાય. આ લીલાના દર્શન પાછા ક્યારે થાય? એકવાર તમારા ઠાકોરજી, તમે જ્યારે જગાડવા જાઓ ને, કંઈક બોલી દે ઠાકોરજી, કંઈક તમને બોલી દે, એ આમ કરજે, કાલે દૂધ બહુ ગરમ હતું. કોણ બોલ્યું? કયો કે ના કે આમ જોવો તમે ચારે બાજુ, કોણ બોલ્યું? અને પછી તમને ખબર પડે કે આ તો મારા ઠાકોરજી બોલ્યા. તમને શું થાય? ઓહો, આ તો મારું ધ્યાન નતું ને બોલ્યા. એકવાર પાછું બોલી દો ને. લીલા અવલોકન, આ બીજી સિદ્ધિ છે. યમનાષ્ટકનો પાઠ જો તમે આનંદથી કરો, બીજા લૌકિક ભાવોને છોડીને દો, એને બધાને બહાર મૂકીને અહીંયા અપ્રસ કરીને આવવાનું. અપ્રસ કરીને જાઓ, શ્રી યમુનાજીમાં સ્નાન કરીને જાઓ, સેવામાં શ્રી યમુનાજીનું સ્મરણ કરીને જાઓ, તો લીલા અવલોકનનું દાન તમને આ યમનાષ્ટકથી થાય. પેલા અનુભવ કરાવી દે, પછી છુપાવી દે, અને પછી વિરહ પ્રગટ કરાવે. અને આ જ વસ્તુને કેવી રીતે જોવો તમે? આ જ વસ્તુનો અનુભવ કીર્તન સાહિત્યમાં જોવો તો એમાં આવે છે, કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના એસી કોણ કરે હે સખી. એક સખી બીજી સખીને પૂછે, આ વેદની ઋચાઓ છે બધી. એક સખી બીજી સખીને પૂછે છે કે ભાઈ આ દર્શન કેવી રીતે થાય? સાકાર સ્વરૂપના તો દર્શન કર્યા છે, અવતાર આદિના, પણ હવે મૂળ સ્વરૂપના દર્શન કરવા છે, નિર્ગુણ સ્વરૂપના દર્શન કરવા છે. એ કેવી રીતે થાય? ભગવાન પાસે ગયા, ભગવાન પાસે જઈ અને વેદની ઋચાઓએ વિનંતી કરી કે અમે અવતારનું તો ખૂબ વર્ણન કર્યું, એના તો દર્શન ખૂબ કર્યા, હવે મૂળ સ્વરૂપના દર્શન કરવા, એનો લીલાનો અનુભવ કરવો છે. કેમ કરવો? કેવી રીતે થાય?
ભગવાન કે આ મનોરથ છે, આ મનોરથ છે મારો. ચતુર્બિહારી, જેમ ગઈકાલે કીધું, ચતુર્બિહારી મેરો યહી મનોરથ. મનોરથ એટલે શું? આ પ્રકારનો મનોરથ થવો જોઈએ વૈષ્ણવોમાં. આ પ્રભુની લીલાનો, સાક્ષાત લીલાનો અનુભવ અમને કેમ થાય, એ મનોરથ થયો એમને. અને નિર્ગુણ સ્વરૂપની લીલાનો અનુભવ. તો ભગવાને કીધું કઈ વાંધો નહીં, તમે વ્રજમાં પ્રગટ થાઓ અને અમે પણ વ્રજમાં પ્રગટ થાશું અને તમને આ સ્વરૂપનો અનુભવ કરાવો.